અયોધ્યા ખાતે નવનિર્મિત પુરુષોત્તમ મર્યાદા શ્રી રામચંદ્ર ભગવાનનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે। ત્યારે અમદાવાદમાં વટવા જીઆઈડીસીમાં ફેઝ 4માં જય ભોલે ગ્રુપ દ્વારા અજય બાણ બનાવવામાં આવ્યું છે। તેઓ આ અજય બાણને અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં તેઓ આ બાણ આપવાના છે। આ પ્રસંગે પૂર્વ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના હસ્તે પૂજાવિધિ કરીને આભાર દર્શનાર્થીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ત્યારે 5 ફૂટ લાંબુ અને 11.5 કિલોનું આ બાણ બનાવવામાં આવી રહ્યું છે। ત્યારે આ બાણ પંચધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ત્રેતા યુગમાં જે જગદંબાએ પ્રભુ શ્રી રામને જે અજય બાણ આપેલ તેનાથી રામે રાવણને વધ કર્યો હતો। તો અત્યારે જે કળિયુગની વાત કરીએ તો કલિયુગની અંદર જે વેદોની અંદર જ્યારે પહેલાંમાં જે વર્ણન છે કે આ બાણ બનાવવાની રીત તો યજુર્વેદમાં ધનુર્વેદ છે અને ધનુર્વેદમાં બાણ બનાવવાની રીત છે। તો કળિયુગની અંદર જે અમે આ બાણ બનાવ્યું છે તો એ પંચધાતુ નિર્મિત છે। દૈવી શક્તિનું બાણ છે, 11.5 કિલો વજન અને 5 ફૂટ લાંબુ। અને આ બાણ જ્યારે અત્યારે હાલ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામનું નવનિર્મિત જે મંદિર બની રહ્યું છે, જે જગ્યાએ પ્રભુ શ્રી રામનો જન્મ થયો હતો અને એ જગ્યા ઉપર અમે આજે બાણ અર્પણ કરવા જઈશું। તો તેની અંદર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જય ભોલે ગ્રુપ અમદાવાદ આ બંનેના સંયોગથી અમે આ બાણ અર્પણ કરવા જઈ રહ્યા છીએ અને 10મી તારીખે અમે આ બાણ અર્પણ કરીશું।